હા એક મસ્ત પ્રશ્ન પૂછું એને મને જવાબ આલો. પૂછો હડો. દુનિયા યાર તો વાર પેલીઓ. હારું હડો હડો આલ્યો. મમ્મીની ધોળી બચ્ચીનું કાળું એનો મને જવાબ આલો. વિચારો વાર પે તો મેં ગીધામાં દાવા નહીં. તું કે મન તો નહીં આવડતો. આટલું આવતું નહીં યાર. ના. એલાયચી. ભાઈ હા એક મસ્ત પ્રશ્ન પૂછું ને એનો મને જવાબ આલો. પૂછો હડો. દુનિયા તો વાર પેલીઓ. હારું. એવું તો કેવું વસ્તુ આ કે જીવનની આર પાર દેખી આપણે. એવું ના હોય. હા તમે વિચારો આવડે. તું કે આટલું આવતું નહીં યાર. ના. બારી. ભાઈ હા તમે કેટલું ભણેલા? 10મું. હા તારે એક પ્રશ્ન પૂછું ને એને મને જવાબ આલો. પૂછો હડો. અંગ્રેજો આપણા દેશ ઉપર કેટલા વર્ષ રાજ કર્યું તું? એ કઈ ભાઈ હું વિચારો 200 વર્ષ અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું હતું. હું તો કાલ કીધા જ ભણું, તમે તો 10મું ભણેલા. વાલા બોલો ભાઈ. આજ તો અમાર ઘર પાસ થઈ ગયું. તે ક્યાં ધોરણમાં હતું તમારા ઘરથી પાસ થઈ ગયું? 10માં કે 12માં? વાલા હા નિશા હેડ્યા ભાઈ હું તમને કેમ ભૂલી ગયો? ચમ હું તો દુકાને શાકભાજી લઈ આવ્યો. હેડો આબુ જ લઈ દો. મને નહીં આબુ. તો ભાઈ તમે ઘેર જઈને કોમ કરો. ભાઈ હા એક મસ્ત પ્રશ્ન પૂછું ને એને મને જવાબ આલો. પૂછો હડો. સાચો જવાબ આલો. હારું. હોનાની સડી લડક લઈને લડી એનો જવાબ આલો. હોના નહીં હડી. વિચારે હાવ પર જવાબ આવડે. કહો મગજ કહો. આવડશે. તું કે આટલું આવડતું નહીં યાર. ના. રોણ મગજનો ઉપયોગ કરે તો આવડ્યો હતો. તો તેમ તો મગજનો ઉપયોગ જ ના કર્યો. આખા ગામમાં ફરીને આવા પણ મંદિર એને દર્શન કરવા ના મળ્યું. શું વાયરું મને જવાબ આલો. ખબર ફરીને આવો. તું કે આટલું આવતું નહીં યાર. ના. ચપ્પલ પહેરીને અંદર આબા મળે મંદિર તો પછી હા એક પ્રશ્ન પૂછું ને એનો મને જવાબ આલવાનો. પૂછો હડો. અબ્બી ડબ્બી ભમો ડબ્બી એનો મને જવાબ આલો. અબ્બી ડબ્બી ભયમાં ડબ્બી. ઓવા મને જવાબ આલો. હા પર જવાબ આવડે તા. તું કે આટલું આવતું નહીં યાર. ના. ડુંગળી ભમણાવું કે મગજ ગયું તો આવડે.